હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સેવ ઉસળની રેસીપી, એ પણ તરી સાથે. તો સેવ ઉસળ બનાવવા માટે મેં અહીંયા સૂકા વટાણા લીધા છે. તમે લીલા વટાણા પણ લઈ શકો છો. તો પ્રેશર કુકરમાં વટાણા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને 4 થી 5 વિસલ કરી લેવાની છે. હવે આપણે ગ્રેવીની તૈયારી કરશું. તો મેં અહીંયા 2 મોટી સાઇઝની ડુંગળી, 8 થી 10 લસણની કળી અને અડધો ઇંચ આદુનો ટુકડો નાખ્યો છે. હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો આપણી ડુંગળીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ટમેટાની પેસ્ટ બનાવી લઈશું. ડુંગળી આપણે મીડિયમ સાઇઝની 2 લીધી હતી, તો આપણે ટમેટા પણ 2 લેવાના છે. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે. તો આપણી ટમેટાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો પ્રેશર કુકરમાં આપણે 4 થી 5 વિસલ થઈ ગઈ છે. હવે આપણે વટાણા ચેક કરી લઈશું. તો આપણા વટાણા સારી રીતે બફાઈ ગયા છે. હવે આપણે વઘાર કરીશું. તો મેં અહીંયા એક કડાઈમાં 6 થી 7 ચમચી જેટલું તેલ નાખ્યું છે. તેલનું પ્રમાણ આપણે સેવ ઉસળમાં વધારે જ રાખવાનું છે. તો હવે આપણે ડુંગળીની પેસ્ટ એડ કરી દેવાની છે અને ધીમા ગેસ ઉપર આપણે તેલમાં સારી રીતે ડુંગળીની પેસ્ટને સાતળવાની છે. તો થોડી વાર પછી આપણે ચેક કરીએ તો સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણે ટમેટાની પેસ્ટ એડ કરી દઈશું અને તેલમાં સારી રીતે સાતળવાની છે. ટમેટાની પેસ્ટને થોડી સતળાતા વાર લાગે છે, એટલે આપણે ડુંગળીની પેસ્ટ અને ટમેટાની પેસ્ટ બંને અલગ બનાવવાની છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, જેથી ટમેટાની પેસ્ટ જલ્દી સતળાઈ જાય અને 2 મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. તો 2 મિનિટ પછી આપણે ચેક કરીએ તો આપણી ગ્રેવી તેલમાં સારી રીતે સતળાઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે તરી બનાવવા માટે થોડી ગ્રેવી એક વાટકીમાં આપણે અલગ કાઢી લેવાની છે. મેં અહીંયા 2 ચમચા જેટલી ગ્રેવી અલગ કાઢી લીધી છે અને હવે આપણે ગ્રેવીમાં બધા મસાલા મિક્સ કરી દઈશું. તો અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો પાવડર અને 1 ચમચી સેવ ઉસળ મસાલો. જો તમારી પાસે સેવ ઉસળનો મસાલો ન હોય તો તમે તેની જગ્યાએ પાઉંભાજીનો મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે ગ્રેવીમાં બધા જ મસાલા સારી રીતે સાતળી લેવાના છે. તો મસાલા આપણા સારી રીતે ગ્રેવીમાં સતળાઈ ગયા છે. હવે આપણે વટાણા મિક્સ કરી દઈશું અને વટાણાને પણ આપણે 2 મિનિટ માટે ગ્રેવીમાં સાતળી લેવાના છે. તો 2 મિનિટ પછી જોઈએ તો વટાણા ઉપર સારું એવું ગ્રેવીનું કોટિંગ થઈ ગયું છે. હવે આપણે ગરમ પાણી મિક્સ કરી દઈશું. ગરમ પાણી ગ્રેવીમાં મિક્સ કરવાથી બધા જ મસાલાનો ફ્લેવર જળવાઈ રહે છે. ગ્રેવીને આપણે સારી રીતે ઉકાળી લઈશું. ગ્રેવીમાં એક ઉકાળો આવી ગયો છે. હવે આપણે અડધી ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું અને ગ્રેવીને થીક કરવા માટે મેં અહીંયા એક વાટકીમાં 1 ચમચી ચણાનો લોટ લીધો છે. ચણાના લોટમાં આપણે થોડું પાણી નાખીને ગાંઠા વગરની પેસ્ટ બનાવી લેવાની છે અને ગ્રેવીમાં એડ કરી દેવાની છે, જેથી ગ્રેવી થીક થઈ જશે. ગ્રેવી આપણી પહેલાં કરતાં થોડી થીક થઈ ગઈ છે અને આપણે ગ્રેવીને સારી રીતે ઉકાળી પણ લીધી છે. સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે ધાણા નાખીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આપણી સેવ ઉસળ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તરી બનાવી લઈશું. તો તરી બનાવવા માટે મેં વઘારિયામાં 2 ચમચી તેલ નાખ્યું છે અને જે ગ્રેવી આપણે અલગ કાઢી હતી એ ગ્રેવી મિક્સ કરી દઈશું તેલમાં. તો સારી રીતે સતળાઈ ગયું છે. હવે આપણે મસાલા મિક્સ કરી દઈશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી ઉસળ મસાલો મિક્સ કરીને સારી રીતે સાતળી લઈશું. તો આપણી તરી તૈયાર થઈ ગઈ છે. તરી આપણી સ્પાઇસી બનાવવાની છે. જો તમારે જે રીતની સ્પાઇસી બનાવવી હોય એ રીતે તમે બનાવી શકો છો. સેવ ઉસળ સાથે ખાવાની મજા આવતી એવી મસાલા સેવ બનાવી લઈશું. મેં અહીંયા ભાવનગરી ગાંઠિયા લીધા છે, તમે સેવ પણ લઈ શકો છો. તો અહીંયા ગાંઠિયામાં મેં અડધી ચમચી સેવ ઉસળ મસાલો, 1 ચમચી તરી, ડુંગળી અને ધાણા નાખીને સારી રીતે મિક્સ કરી દીધું છે. તો આપણા સેવ ઉસળ સાથે ખાવાની મજા આવતી એવા ગાંઠિયા તૈયાર છે. હવે આપણે સેવ ઉસળની થાળી બનાવી લઈશું. તો મેં અહીંયા 1 વાટકીમાં સેવ ઉસળ નાખ્યું છે. ઉપરથી તમારે જે રીતનું સ્પાઇસી જોતું હોય એ રીતે તમે તરી એડ કરી શકો છો. મેં અહીંયા 1 ચમચી તરી એડ કરી છે. થોડી ડુંગળી,
થોડા ગાંઠિયા અને ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણે મસાલા સેવ અને પાઉં સાથે સર્વ કરશું સેવ ઉસળ. તો મિત્રો, એકદમ સ્પાઇસી અને ચટાકેદાર સેવ ઉસળ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું તૈયાર થયું છે. જો તમને સેવ ઉસળની રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.